છોટાઉદેપુર બોડેલીના પાટણા ગામ પાસે અકસ્માત સર્જાયો છે। એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 3ના મોત થયા છે। કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના મોત થયા હોવાના અહેવાલ છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિઓના મોતના સમાચાર છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે। તો છોટાઉદેપુર બોડેલીની આ ઘટના છે કે જ્યાં પાટણા ગામે અકસ્માત સર્જાયો છે। એમ્બ્યુલન્સ તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 3ના મોત થયા હોવાના સમાચાર છે। તો કારમાં મુસાફરી કરી રહેલા હતા 3 વ્યક્તિઓ મોતને ભેટી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પરેશ ભાવસાર। પરેશ, આજે અકસ્માત સર્જાયો છે, 3ના મોતના સમાચાર મળી રહ્યા છે, શું વધારે વિગતો છે? બરોડાથી બોડેલી તરફ આવતી એક અલ્ટો કાર બોડેલી નજીકના પાટણા પીઠા પાસે આવી ત્યારે સામેથી આવતી એમ્બ્યુલન્સ સાથે અથડાઈ અને એક અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના મોત થયા છે। આભાર પરેશ, માહિતી બદલ।